सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथा अध्यायનું બીજું બ્રાહ્મણ जनको ह वै देहः कूर्चात् उपावसर्पन् उवाच नमस्तेस्तु याज्ञवल्क्य अनुमाशाधीते सहोवाच यथा वै सम्राट् महान्तमध्वानम् एष्यन् रथं वा नावं वा समाददीत एवमेव एताभिः उपनिषद्भिः समाहितात्मासि एवं वृन्दारकः आढ्यः सन् अधीतवेदः उक्तोपनिषत्कः इतो विमुच्यमानः क्व गमिष्यसीति नाहं तद्भगवन् वेद यत्र गमिष्यामीति अथवैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति ब्रवीतु भगवानिति। તો યાજ્ઞવલ્ક્ય મુનિ જનક રાજાની સભામાં આવ્યા છે, અથવા તો આ ગ્રંથના કહેવા પ્રમાણે યાજ્ઞવલ્ક્ય મુનિ જનકની સભામાં છે જ, જનક રાજાને ત્યાં જ છે. આગલે દિવસે ઘણું બધું થઈ ગયું હતું, પછીનો ઉપદેશ થયો. હવે આગળ બે આ બ્રાહ્મણમાં કહે છે કે વિદેહના સમ્રાટ જનક રાજા એમણે જ્યારે જોયું કે યાજ્ઞવલ્ક્યે કોઈ પ્રકારની ગુરુદક્ષિણા સ્વીકારી નથી. આગળ એવું વર્ણન થયું કે યાજ્ઞવલ્ક્યે પૂછ્યું કે જો કોઈ બ્રાહ્મણ વિદ્વાન તમારી પાસે આવ્યો હોય અને જે ઉપદેશ કર્યો હોય એ તમે મને કહો, એમાં કંઈક ખૂટતું હશે તો હું કહીશ આગળ. આમ જનક રાજા એક પછી એક 6 બ્રાહ્મણ વિદ્વાનોનો નિર્દેશ કરીને એમણે કેવી રીતે બ્રહ્મનો ઉપદેશ કરેલો એ કહ્યું, પરંતુ એ તો માત્ર પ્રત્યેક કિસ્સામાં બ્રહ્મના એક જ ચરણનો ઉપદેશ હતો,
બાકી 3 ચરણ ખૂટતા હતા. યાજ્ઞવલ્કે પ્રત્યેક કિસ્સામાં એ કયા 3 ચરણ છે એનો ઉપદેશ કર્યો. જનક રાજા અભિભૂત થઈ ગયા. એમણે પ્રત્યેક વખતે 1000 ગાયો આપવાની ઈચ્છા દર્શાવી, પણ યાજ્ઞવલ્કે નહીં, મારા પિતાજી એવું કહ્યું છે કે જ્યાં સુધી શિષ્ય કૃતાર્થ ન થાય ત્યાં સુધી એની દક્ષિણા ન લેવી જોઈએ. તો દક્ષિણા ન લીધી. આવા નિર્લોભી યાજ્ઞવલ્કને જોઈને જનક રાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા, અભિભૂત થઈ ગયા કે ઓહો, આપ તો માત્ર મારા પર કૃપા કરવા માટે જ આવ્યા છો, આપ તો અત્યંત અનુગ્રહ સ્વરૂપ છો. પોતાના સિંહાસન પરથી નીચે ઉતરીને જમીન પર લેટીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કુરચાદ ઉપર અવસરપન્ન ઉવાચ, આ પ્રકારે ચરણમાં પડે બોલ્યા, નમસ્તેસ્તુ યાજ્ઞવલ્ક્ય, હે યાજ્ઞવલ્ક્ય, આપને નમસ્કાર. અનુમા સાધીતિ, આપ મને જ્ઞાનનો ઉપદેશ કરો. તો યાજ્ઞવલ્કે પણ જનક રાજાની ખૂબ પ્રશંસા કરી કે ભાઈ કેવા તમે પૂજ્ય છો, કેવા ધનવાન છો, કેવી બધી ઉપાસનાઓ કરી છે વગેરે. પછી યાજ્ઞવલ્કે પૂછે, ઈતો વિમુચ્યમાન ક્વ ગમિષ્યસી, તમે આ દેહમાંથી છૂટીને ક્યાં જશો એ જાણો છો? નાહમ તદ ભગવાન વેદ. જનક રાજા કે ભગવાન એ હું જાણતો નથી. યત્ર ગમિષ્યામિ, આ દેહમાંથી છૂટીને હું ક્યાં જઈશ એ હું જાણતો નથી. અહીંયા જશે ને બચ્ચા બધા. અથવૈ તેહમ તદ વક્ષ્યામિ યત્ર ગમિષ્યસી. યાજ્ઞવલ્કે કહે કે આ દેહમાં છૂટીને તમે ક્યાં જશો એ હું તમને કહીશ. બ્રવીતુ ભગવાન ઇતિ, ભગવાન મને એનો ઉપદેશ કરો એ કહો. આ જે બ્રાહ્મણ છે, આ કંડિકા, એની સમજ આપી રહ્યા છે ગ્રંથકાર ઘણી વિગતવાર. બિંદાસ જાઓ યાર. જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, યાજ્ઞવલ્ક્ય મુને નિત્યમ નમસ્તેસ્તુ મહામુને, એ મહામુનિ આપને નિત્ય નમસ્કાર. મામ અંધ સદૃશમ સાધી માર્ગમ આવૃત્તિ વર્જિતમ, મુજે અંધ સમાન છું, એને આવૃત્તિ અર્થાત ફરી જન્મ ન લેવો પડે, જન્મ મૃત્યુ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થાય એ માર્ગનો આપ મને ઉપદેશ કરો. માર્ગનો ઉપદેશ કરો. તો યાજ્ઞવલ્કે માર્ગો ભવતા યત્ર ભવતા પૃષ્ઠ, હે જનક રાજા, તમે મને માર્ગનો ઉપદેશ માટે કહી રહ્યા છો, પણ શક્યો વક્તુમ મયા નહીં, એ માર્ગનો ઉપદેશ હું કેમ કરી શકું? અવિજ્ઞા હે ગંતવ્યમ, તમારે ક્યાં પહોંચવું છે, તમારું ગંતવ્ય સ્થાન કયું છે, એનું જ્યાં સુધી મને જ્ઞાન ન હોય, મને ખબર ના હોય, ત્યાં સુધી એ ગંતવ્ય સ્થાનને પહોંચવાના માર્ગનો ઉપદેશ હું કેમ કરી શકું? ઇત શરીરતો મુક્ત્વા શરીરમ કુત્ર યાસ્યસી, શરીરમ મુક્ત્વા, આ દેહનો ત્યાગ કરીને ઇત શરીરત કુત્ર યાસ્યસી, આ દેહનો ત્યાગ કરીને જ્યારે પ્રયાણ કરશો ત્યારે ભાઈ તમે ક્યાં જશો? તત્વમ કથય ગંતવ્યમ પશ્ચાત માર્ગમ વદામ્યહમ, એ ગંતવ્ય મને ક્યાં જવું છે મને કહો, પછી હું માર્ગનો ઉપદેશ કરું. ભાઈ ગંતવ્યનું જ્ઞાન ન હોય, ક્યાં પહોંચવાનું જ્ઞાન ન હોય, અને ખાલી માર્ગ બતાવો તો ન બતાવે સમાન જ છે કે આ માર્ગ છે એ વિદેહ તરફ લઈ જાય છે, આ કૌશલ તરફ લઈ જાય છે, આનર્થ તરફ લઈ જાય છે, ત્રિગર્ત તરફ લઈ જાય છે. એથી તમને શું મળે છે?
તો રાજા કહે છે ઇત્યુક્તે રાજ્ઞવલ્કે રાજા તમ પ્રાહ ધર્મવિદ. આ ધર્મનું જ્ઞાન ધરાવનાર રાજાએ યાજ્ઞવલ્ક્યને કહ્યું નાહમ જાનામિ ગંતવ્યમ સ્વાત્મના વિપરેણ છે. મારે કયા ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે એ ગંતવ્ય હું જાણતો નથી, અને બીજા લોકોનું પણ શું ગંતવ્ય છે એ પણ જાણતો નથી. મને ના મારા ગંતવ્યનું મને જ્ઞાન છે કે પછી બીજો કોઈ અધિકારી કયું ગંતવ્ય પ્રાપ્ત કરે એનું પણ મને જ્ઞાન નથી. ગંતવ્ય ક્યાં પહોંચવાનું છે, ધ્યેય શું છે મને ખબર નથી. ભગવન તત્ર યદ્વત્સન અંધો વૈદેશિકો વને. મારી સ્થિતિ કેવી છે કે અંધ માણસ હોય અને અત્યંત વિકટ દેશની અંદર વનની અંદર આવી પડ્યો હોય. દિંગ મૂળ કોઈ દિશાઓનો ભ્રમ થઈ ગયો છે. ક્ષુત પિપાસાર્થ ભૂખ્યો ને તરસ્યો છે. વૃદ્ધ અત્યંત વૃદ્ધ અશક્ત થઈ ગયો છે. વિસ્મૃતિમાગત બધું જ ભૂલી ગયો છે, એને કશું યાદ નથી. આવો વૃદ્ધ પૃચ્છન અશેષ ગંતવ્ય માર્ગમ જ્ઞાન વિવર્જિત. એને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, અંતેથી અશેષ ગંતવ્ય માર્ગમ પૃચ્છન. એને તો ક્યાં જવાનું છે કંઈ ખબર ના હોય તો દયા પરમ દેશાનામ મનમજ્ઞમ કંચનાતુર. કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે કશું ને યાદ નથી. અને તો એ કોઈને પૂછે, કોને પૂછે? ઘણા બધા સ્થળોનું દેશોનું જેને જ્ઞાન છે એવા કોઈ દયાળુને પૂછે. જે બધા ઘણું બધું જાણતો હોય, બધા દેશ વિશે જાણતો હોય, ત્યાં કેમ પહોંચ્યો એ જાણતો હોય. દયા પરમ જે અત્યંત દયાળુ હોય. દેશાનામ મર્મજ્ઞમ બધા દેશ કયા છે એનું જેને જ્ઞાન હોય. ભવે તાદૃગહમ બ્રહ્મન પૃચ્છામિ ત્વા મુનીશ્વર. હે મુનીશ્વર, હું પેલા આ વનમાં ફસાયેલા અંધ મનુષ્ય સમાન છું, અજ્ઞાની છું, સંસાર વનમાં ફસાયેલો છું. સર્પ અનેક પ્રકારના હિંસક પશુઓ જે છે એના આક્રમણથી ભયભીત છું. અંધ છું, અજ્ઞાની છું, ક્યાં પહોંચવાનું છે ખબર નથી, એનો મને માર્ગ કયો છે ખબર નથી, અને એવો હું છું. મારે આપને પૂછું છું, આપ મને કહો છો એ ગંતવ્ય, પણ મને તો ગંતવ્ય કંઈ ખબર જ નથી. બ્રહ્મન પૂછામિ ત્વામ મુનીશ્વર. હે મુનીશ્વર, આવો હું છું અને આપને પૂછી રહ્યો છું. આગતો સ્મિતો બ્રહ્મન જાનામ્યેતપીહન. હું ક્યાંથી આવ્યો છું એ પણ જાણતો નથી. આ પ્રશ્નની પાછળ ગૂઢ રહસ્ય રહેલું છે. ટીકાકાર કહે છે કે જ્યારે જનક રાજા એમ કહે છે કે હું ક્યાંથી આવી રહ્યો છું એ જાણતો નથી, કારણ કે માણસ જ્યારે જાગ્રત થાય ત્યારે સુષુપ્તિમાંથી આવતો હોય, ગાઢ નિદ્રામાંથી માણસ જાગ્રત થાય, ખબર નથી હું ક્યાંથી આવી રહ્યો છું. એટલે કહે છે કે મને સુષુપ્તિનું જ્ઞાન નથી. સુષુપ્તિમાં મારું શું સ્વરૂપ હતું મને જ્ઞાન નથી. આપણે જાણીએ છીએ કે સુષુપ્તિમાં કારણ શરીરમાં અહમભાવ ધરાવનાર આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. એ પ્રાજ્ઞનું સ્વરૂપ હું જાણતો નથી. અનુભૂતમ સ્વયં કેન જાને નાગતમ આત્મન. જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની અંદર પણ જે વીતી ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એ બધું કોણ જાણે છે, શેના વડે જાણે છે એ પણ હું જાણતો નથી. એટલે આ જાગ્રતના આત્માનું પણ, જાગ્રતના આત્માને આપણે વિશ્વ કહીએ છીએ. સ્વપ્નના આત્માને એટલે જાગ્રત અભિમાની આત્માને વિશ્વ કહીએ. સ્વપ્નમાં અભિમાની આત્માને તેજસ કહીએ છીએ. સુષુપ્તમ અભિમાની આત્માને પ્રાજ્ઞ કહીએ છીએ. મને પ્રાજ્ઞનું પણ જ્ઞાન નથી, તેજસનું પણ જ્ઞાન નથી, વિશ્વનું પણ જ્ઞાન નથી. સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત એ કશાનું મને જ્ઞાન નથી. એમાં હું કોણ છું, એ દરેક અવસ્થામાં કોણ છું મને એનું જ્ઞાન નથી.
ગંતવ્યમપી ન જાણે, આ બધામાં કયું ગંતવ્ય છે જાણતો નથી. કોહમ શ્યામ જાને ન ઇદમપી પ્રભો, અહમ કહ વસ્તુત કિમ સ્વરૂપસ્યામ. અને પેલો તો બધા ઔપાધિક રૂપ છે. આ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, આત્માને આ બધી ઉપાધિ મળે છે. આત્માને આ પ્રકારનું નોમેનક્લેચર, નામ મળે છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, પણ એનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. આ વિશ્વ એ શું છે? આત્મા એ જાગ્રતનો જ્યારે વેશ લે, સ્થૂળ શરીરનો વેશ લે ત્યારે વિશ્વ કહેવાય, સૂક્ષ્મ વેશ લે ત્યારે તૈજસ કહેવાય, કાણસનો વેશ લે ત્યારે પ્રાજ્ઞ કહેવાય. પણ જે શુદ્ધ આત્મા છે, કોહમ શ્યામ, એ પણ હું જાણતો નથી. ઇતિ જાગ્રદાધિગત આત્મ સ્વરૂપ અબોધો દર્શિત. આ પ્રકારે જાગ્રતમાં, સ્વપ્નના, સુષુપ્તિ સાથે મૃત્યુ પણ આવી ગયું. આ બધી અવસ્થાઓમાં આત્માનું શું સ્વરૂપ છે એ વિશે પોતે અજ્ઞાની છે એ જણાવી દીધું. દુઃખમેકમ સદા જાને બાલ્યાદારભ્ય સર્વતઃ. મને તો એક જ વસ્તુનો જીવનમાં અનુભવ છે, તે છે દુઃખનો. એટલે કે ટીકાકાર વિવેકી દૃષ્ટિયા સર્વ સંસારસ્ય દુઃખ રૂપત્વાત. આ સમગ્ર સંસાર દુઃખ રૂપ હોવાને કારણે જે કંઈ આપણે અનુભવીએ છીએ દુઃખ રૂપ જે છે વિવેકની દ્રષ્ટિએ. અવિવેક એમ માનતો હોય કે હું સુખનો અનુભવ કરી રહ્યો છું. જ્યારે ઇન્દ્રિયના વિષયોનો અનુભવ કરે ત્યારે એમ માને કે હું સુખનો અનુભવ કરી રહ્યો છું. પણ વિવેકની દ્રષ્ટિએ તો એ દુઃખ જ છે. પરિણામ તાપ સંસ્કાર દુઃખ, એ વિષયના અનુભવનું પરિણામ પણ દુઃખ છે. કે જેમ જેમ આપણે વિષયનો ભોગ કરીએ તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે, ઘટતી નથી. વિષયના ભોગને તો અગ્નિમાં ઘી હોમવા સમાન કહેવામાં આવ્યો છે. અને જેમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય તેમ વિષય ભોગને કારણે તૃષ્ણા વધતી જાય. આમ પરિણામ તો તૃષ્ણામાં આવતું હોય છે. તાપ એટલે સંતાપ, વિષયની પ્રાપ્તિમાં સંતાપ, વિષયના વિયોગમાં સંતાપ, વિષય ભોગવતી વખતે પણ એમાં કંઈક અસંતોષ હોય એનો સંતાપ. કશું ભોગવીએ ત્યારે પણ મનમાં થોડો અસંતોષ તો કે પેલા જેવું તો નથી, જ્યારે આમ હોત તો વધારે સારું થાત, હંમેશા લાગે આપણને. ભાગ્ય જેવું હોય કે આપણે સંપૂર્ણ તૃપ્તિ થાય. એટલે ટૂંકમાં સંતાપ જ રહેલો છે. સંસ્કાર, અને જેમ જેમ આ વિષયનો ભોગવીએ ને તેમ તેમ ભોગના સંસ્કાર વધારે દ્રઢ થતા જાય. એટલે આપણને વારંવાર વળી પાછા વિષયોને ભોગવવાની જ ઈચ્છા જન્મતી જાય. એ પણ દુઃખ. એના પરિણામે કર્મ થાય, એના પ્રમાણે કર્મ ફળ મળે, એ પ્રમાણે બીજો દેહ મળે. આમ બંધન દુઃખ. આમ દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. વિવેકી મનુષ્ય માટે આ બધું દુઃખ જ છે. એ દ્રષ્ટિએ જનક રાજા કહે છે દુઃખમેકમ સદા જાને બાલ્યાત આરભ્ય સર્વતઃ. આટલું હું તો જાણું છું, બાળપણથી માણીને સર્વ રીતે માત્ર મેં તો દુઃખને જ અનુભવ્યું છે. એ વિષય પણ કસ્ય તત, એ દુઃખ કોનું છે? કેન વા, શેના વડે દુઃખ અનુભવાઈ રહ્યું છે? કીદૃક, દુઃખનું શું સ્વરૂપ છે? ન જાણે, એ પણ જાણતો નથી. એ દુઃખ ભોગવનાર કોણ છે એ પણ જાણતો નથી. દુઃખનું સ્વરૂપ પણ જાણતો નથી. શેના વડે દુઃખ અનુભવાય એ પણ જાણતો નથી. આ રીતે સંસારનું સ્વરૂપ પણ જાણતો નથી, આત્માનું સ્વરૂપ પણ જાણતો નથી. દુઃખ વિશે જાણતા હોઈએ, એનું કારણ જાણતા હોઈએ તો આપણે જાણીએ કે આ સંસારનું રૂપ જાણી ગયા. દુઃખ તો અજ્ઞાનમાંથી જન્મે છે, અવિવેકમાંથી જન્મે છે. એ બધું આપણે દુઃખનું કારણ જાણીએ છીએ, નથી જાણતો.
કે દુઃખનું મૂળ કારણ શું છે. તો હવે આગળ છે 299 પાના પર 76મા શ્લોકથી. દુઃખ માત્ર અવગતો દૃષ્ટાંતમાં. એવું કેમ કહો છો જનક રાજા કે તમારા જન્મ તો દુઃખ જ છે, એવું કેમ કહો છો? એ સમજાવવા માટે દૃષ્ટાંત આપે છે કે કેવું સતત દુઃખ છે, એ સિવાય કશું જ નથી. તો 76મા શ્લોકમાં કહે છે, મહાગ્નૌ પતિતો યદ્વત પતંગો મૃતિવર્જિતઃ વાયુના ભ્રામ્યમાણઃ સન્ન દુઃખમેવાવગચ્છતિ. યદ્વત જેવી રીતે પતંગ પતંગિયું હોય, મહાગ્નૌ પતિતઃ આ પતંગિયું મહાન અગ્નિની અંદર, દાવાનળની અંદર, એમ માનો કે વનમાં આગ લાગી છે અને મધ્યમ વચ્ચે આ પતંગિયું ફસાઈ ગયેલું છે. મરતું નથી. આમ પતંગિયું અગ્નિમાં ઝંપલાવે તો તરત ભસ્મ થઈ જાય, ને ઝંપલાવ્યું નથી, અગ્નિની વચમાં છે. મૃત્યુ વર્જિત, જીવતું મરતું નથી. નરકમાં જેવી રીતે માણસ મારીને પેલા તેલના કઢાઈની અંદર તળે ને મરવા જેવો થાય ને, એ થોડા પાછા અમૃતના છાંટણા કરે, વળી પાછો તળે ને, એવી જાતનું આ જીવન છે. એટલે મૃત્યુ વર્જિત પતંગ વિચાર કહ્યું છે, મૃત્યુ વગરનો છે. વાયુના ભ્રામ્યમાણ સન્ન. પતંગી બિચારો બહુ હલકું હોય ને, એટલે હવાની ઝોલો આવે ને આમથી તામ. વાયુના ભ્રામ્યમાણ સન્ન, વાયુ વડે ચારે તરફ બિચારું ફંગોળાય છે. દુઃખમેવાવગચ્છતિ, જે દિશામાં જાય દિશામાં અગ્નિની જ્વાળાઓ છે, તેથી સતત એ બિચારો દુઃખનો અનુભવ કરે. બિચારો વાયુનો અર્થ છે એ પૂર્વના કર્મ. માણસે ધક્કે ને અહીંથી ત્યાં પૂર્વના જે પાપ કર્મ હોય, દુરદૃષ્ટ વાત ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યો. દુરદૃષ્ટ મારા દુરદૃષ્ટ એટલે મારા પાપ કર્મ છે, એને કારણે ચારે બાજુથી આ જ્વાળાઓ મારા પર આક્રમણ કરી રહી છે. અત્યંત ભયભીત છું. વાયુના ભ્રામ્યમાણ સન દુઃખમેવાવગચ્છતિ. વિચારો એને દુઃખથી બીજો કશું, એટલે એને મનમાં કશું આવે જ નહીં ને. ટૂંકમાં આ જે અત્યારે બિચારો અગ્નિ જ્વાળામાં બળી રહ્યો છે, એ દુઃખ સિવાય બીજું કશું એના મનમાં વિચાર આવે જ નહીં. તેમ દુનિયાની અંદર માણસને વિચાર દુઃખ સિવાય બીજી કશી વસ્તુ સૂચતી જ નથી. આમ ફંગોળ, આમ જાય તો દુઃખ, પેલી પાસે જાય તો દુઃખ. જે કરે એની અંદર એક જાત જાતના દુઃખ જ રહેલા હોય. આગળ કહે છે, નાત્માનમ ન પરમ વાપી ન દુઃખસ્યાપી કારણમ પ્રકારમ વાપી જાનાતિ દુઃખમૂર્તિરિવ સ્થિતઃ. આત્માનમ જાનાતિ, આ પતંગી બિચારું પોતે કોણ છે જાણતું નથી. એ તરફ ધ્યાન ને દુઃખ તરફ જ ધ્યાન છે, બીજા કશા ધ્યાન નથી. દુઃખ પડી રહ્યું હોય છતાં પણ જો દુઃખને ભોગવનાર કોણ છે તો એમાં આત્મા આવે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ. તો જીવનમાં દેહ ઉત્ક્રમણ થઈ રહ્યો, બધો અનુભવ જરા થઈ રહ્યા છે, ત્યારે પણ ખરેખર એ અનુભવ કરનાર તો આત્મા જ છે.
અનુભવને પ્રકાશિત કરનાર પણ આત્મા જ છે. એટલે જીવન દુઃખ હોય એટલા માટે અજ્ઞાન હોય એવો નિયમ નથી. પણ આ પતંગ બિચારો ન આત્માનમ જાનાતી, એ પોતાને જાણતું નથી. ન પરમ, કે બીજા કોઈ તરફ પણ એનું ધ્યાન નથી. દુઃખ સિવાય એના મગજમાં બીજું કોઈ છે જ નહીં. નથી આજુબાજુ શું ચાલી રહ્યું છે, આ વન છે, પશુ પક્ષીઓ છે, કોઈ વસ્તુને એને કંઈ પણ ભાન નથી. ન દુઃખસ્યાપી કારણમ, બિચારા દાહ અનુભવી રહ્યું છે પણ એનું શું કારણ છે જાણતું નથી. શેને કારણે વનમાં આગ લાગી છે કે શેને કારણે મને આ દાહ થઈ રહ્યો છે એ કારણ જાણતું નથી. માણસને પણ આધ્યાત્મિકા, આદિભૌતિકા, આદિદૈવિકા આ ત્રણ પ્રકારના સંતાપો આવ્યા જ કરતા હોય. એકમાંથી છૂટો ત્યારે બીજું. મંગળ હમણાં આવો છે અને પેલા ગ્રહો પેલા છે, એમાંથી છૂટ્યા ના છૂટ્યા, ત્યાં શનિ આવ્યો એમાંથી છૂટ્યા ના છૂટ્યા, ત્યાં વળી પાછું કંઈક કંઈ પેલું સ્કૂટર આવે ને ફલાણું રિક્ષા આવે ને કશું આવ્યા જ કરતું હોય. એટલે બિચારો માણસ એકમાંથી છૂટ્યો એને ચાલો આ પૂરું થયું ત્યારે બીજું શરૂ થાય, એ થયું ત્યારે વળી આધિ ભૌતિક શરૂ થાય, આધ્યાત્મિક શરૂ થાય, આધિ દૈવિક શરૂ થાય. દુઃખસ્યાપી કારણમ પ્રકારમ વાપી ન જાનાતી. એટલે દુઃખ કયા પ્રકારનું છે, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક કયા પ્રકારનું દુઃખ છે એ પણ પેલું પતંગિયું જાણતું નથી. એટલે વિચારો જીવ જાણતો નથી. દુઃખ મૂર્તિ વ્યવસ્થિત, આ પતંગ કેવું છે? દુઃખ મૂર્તિ, મૂર્તિમંત દુઃખ હોય એ પ્રકારની એની સ્થિતિ છે આ પતંગિયાની. એટલે જીવનમાં સદા દુઃખ જે છે એ માટેનું દૃષ્ટાંત સુંદર આપે છે. કેવું પતંગિયાને દુઃખ સિવાય બીજું કશું છે જ નહીં. તેવી રીતે હવે દાષ્ટાંત કહે છે. પેલું દૃષ્ટાંત કયું? દાષ્ટાંત. પોતાના કિસ્સામાં આ કઈ રીતે લાગુ પડે છે એ કહે છે. એવમેવાત્ર સંસારે નાહમ જાનામિ કિંચન ક્લેશમેકં વિજાનામિ પ્રકારરહિतं સદા અહમેતાદૃશો મૂઢઃ ગંતવ્યમ કેન વેદ્મિ ભોઃ. એવમેવ, આ પેલા પતંગિયાની જેમ, અત્ર સંસારે નાહમ જાનામિ કિંચન, આ સંસારની અંદર હું કંઈ પણ જાણતો નથી. કિંચન ન જાનામિ, તો શું? ક્લેશમેકમ વિજાનામિ, માત્ર ક્લેશને જ જાણું છું, બીજું કંઈ જાણતો નથી. પેલા પતંગી માત્ર પેલા દાહના દુઃખને જ જાણે છે, બીજા કશાને જાણતું નથી. ત્યાં હું પણ જીવનમાં એક ક્લેશને જાણું છું. જ્યાં પણ જઈએ ત્યાં ક્લેશ સિવાય બીજું કંઈ છે જ નહીં. પ્રકાર રહિતમ સદા, એ ક્લેશ વળી કયા પ્રકારનો છે એવો વિવેક કરીને પણ હું જાણી શકતો નથી. ક્લેશ જ જાણું છું, કયા પ્રકારનો ક્લેશ છે એ પણ જાણતો નથી. અહમેતાદૃશો મૂઢ, હે ભગવાન આવો મૂળ મનુષ્ય હું છું. મૂળ કહો, મૂર્ખ તો ના કહેવાય, મૂળ એટલે વિચારો ભટકી પડેલો, અવિવેકી. અવિવેકી, મૂળ, ભટકેલો હું મનુષ્ય છું, જેને કોઈ પ્રકારની સૂઝ સમજ નથી. ગંતવ્યમ કેન વેદ્મિ ભોઃ, આપ જ કહો કે ગંતવ્ય અર્થાત જીવનનું શું ધ્યેય છે એનું કેવી રીતે જાણી શકું? હું તો આવો છું, કશું જ જાણતો નથી. આપ મને પૂછી રહ્યા છો કે ભાઈ હે જનક રાજા, પહેલા તમે ગંતવ્ય ક્યાં પહોંચવાનું છે કહો, તો પછી એનો માર્ગ બતાવો. પણ હવે હું ગંતવ્ય ક્યાંથી જાણું? આગળ કહે છે
अपि गंतव्य विज्ञाने मार्गोऽपि सशको भवेत् ज्ञातुं यथैव पान्थानाम् पथिकेभ्यः समन्ततः। किंच यदि अहम जानीयाम, जो હું ગંતવ્યને જાણતો હોત, તદાદન માર્ગમાં બી જાનીયામેવ, જો મને ગંતવ્યનું જ્ઞાન હોત તો ભાઈ ક્યાં એ ગંતવ્ય એટલે ધ્યેયને પહોંચવાનો માર્ગ પણ મને જાણી લીધો હોત. ભાઈ ક્યાં પહોંચવાનું જે ખબર હોય તો એનો માર્ગ આપણે કોઈ પણ રીતે જાણી લઈએ. જ્ઞાતમ યથૈવ પાંથાનામ પથિકેભ્ય સમંતતઃ. આપણે બદ્રીનાથ પહોંચ્યું છે ખરું, ઘણા બધા યાત્રાળુઓ છે, આપણે બદ્રીનાથ પહોંચ્યું છે પણ એને જવાનો માર્ગ ખબર નથી, તો બીજાને પૂછી લઈએ. ભાઈ યાત્રાળુ, ભાઈ બદ્રીનાથ ક્યાં જવાનો રસ્તો મને ખબર નથી, મને કોઈક તો મળે જે બદ્રીનાથ જવાનો રસ્તો જાણતું હોય. એટલે બદ્રીનાથ જવાનું છે એ ગંતવ્યને મને ખબર હોય તો કોઈક રીતે હું એને પહોંચવાનો માર્ગ પણ જાણી લઉં, પણ ગંતવ્ય જ જાણતો નથી. તદા તન માર્ગમપી જાનીયામેવ, તો ક્યાં પહોંચવાનું છે એનું જ્ઞાન મને હોત તો કયા રસ્તે પહોંચવું એ પણ કોઈ રીતે મેં જાણી લીધું હોત. દૃશ્યંતે હિ ઇષ્ટ ગંતવ્ય માર્ગમ પથિકેભ્ય જાનંતઃ જ્ઞાતુમ યથૈવ પંથાનામ પથિકેભ્ય સમંતતઃ. આપણે જોઈએ છે દૃશ્યંતે હિ ઇષ્ટ ગંતવ્ય માર્ગમ પથિકેભ્ય જાનંતઃ. લોકો પૂછતા હોય છે હંમેશા બીજાને, ઈષ્ટ પોતે જે જગ્યાએ પહોંચવાનું છે એનો માર્ગ વિશે બીજા પાસે પૃચ્છા કરીને લોકો જાણી લેતા હોય છે. યાત્રા કરી ત્યારે બહુ ખબર પડવી કે પેલું મંદિર કેમ જવાનું. અને આપણે તો શ્રીનાથ જઈએ તો પછી ગૂંચવાઈ જાય, એટલે ક્યાં કોઈ નવા સ્થાને એટલે મંદિર ક્યાં આવ્યું ખબર ના હોય. આપણને પૂછીએ કે ખબર છે કે આ મંદિર જવાનું છે, ખબર છે કે રામેશ્વર જન્મ ક્યાં આવ્યું મંદિર, કે ભાઈ પછી આ દેવીનું મંદિર ક્યાં આવ્યું, કાંચી મંદિર ક્યાં આવ્યું, કામાક્ષી મંદિર ક્યાં આવ્યું, ખબર છે આ જવાનું છે, પેલા પૂછી લઈએ, ના ખબર બીજાને પૂછીએ. એમ કરતાં કરતાં માર્ગ જાણી લઈએ. એટલે કે આ તો જાણીતી વસ્તુ છે કે જેને ગંતવ્યનું જ્ઞાન છે એ બીજા પથિકો પાસેથી પણ એના માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરી લેતો હોય છે. હે યાજ્ઞવલ્કે, જો મને ગંતવ્યનું ધ્યેયનું જ્ઞાન હોત તો કોઈ પણ તમે ત્યાં પહોંચવાના માર્ગની પણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોત, પણ મને ખબર જ નથી. તથા ચ માર્ગ પ્રશ્ન ભંગ્યા મયા ગંતવ્ય ભવતે પૃષ્ઠમેથી. કે હે યાજ્ઞવલ્કેજી, મેં જ્યારે પૂછ્યું કે મને માર્ગ બતાવો, એની પાછળનું પ્રયોજન હતું કે મને ગંતવ્ય પણ બતાવો. જ્યારે મેં માર્ગ પ્રશ્ન ભંગ્યા, મેં જ્યારે માર્ગ વિશે પ્રશ્ન કર્યો તેની પાછળનો ઈરાદો શું હતો? ગંતવ્ય મેં ભવતે પૃષ્ઠમ. ત્યારે ખરેખર એ જ પૂછી રહ્યો હતો કે ગંતવ્ય કયું છે, અને હું ગંતવ્ય જાણતો નથી, માટે મેં આપને માર્ગ જ્યારે પૂછ્યો તેની પાછળ ક્યાં પહોંચવાનું છે એ પણ પૂછવાનો આશય હતો જ. अपि गंतव्य विज्ञाने मार्गोपि सुशको भवेत् शक्य भवेत्. गंतव्यનું જ્ઞાન હોય તો પહોંચવાનો માર્ગ છે એ પણ જાણવાનું શક્ય બને. જ્ઞાતુમ યથૈવ પાંથાનામ પથિકેભ્ય સમંતતઃ. જેવી રીતે યાત્રીઓ બીજા યાત્રીઓને પૂછીને બીજા પથિકોને પૂછીને માર્ગનું જ્ઞાન મેળવી લેતા હોય છે. આગળ છે ટીકાકાર, તિષ્ઠતુ મુક્તોપસૃપ્યસ્ય પરમ ગંતવ્યસ્ય દુર્જ્ઞેયતા. મુક્ત ઉપસૃપ્ય, મુક્ત મનુષ્ય છે એ કયું ગંતવ્ય પ્રાપ્ત કરે છે એ તો જાણે ન જાણતા હોય તો સમજાયું છે. જે મુક્ત પુરુષો છે એમનું કયું ગંતવ્ય છે, એમણે કયું ગંતવ્ય પ્રાપ્ત કર્યું છે એની વાત તો એ નથી જાણતા, એ તો જાણે છોડો, એ તો ન જ જાણીએ.
એટલે જીવનમાં મોક્ષ રૂપી જે ધ્યેય છે, પરમ ધ્યેય છે, એનું જ્ઞાન ન હોય તો સમજાય ચાલો, પરંતુ કર્મફલ રૂપમ ગંતવ્ય લોકે દુર્જ્ઞેયમ, પણ આ દેહમાંથી વિદાય લઈએ ત્યારે ક્યાં પહોંચતા હોઈએ છીએ એ કોણ નક્કી કરે? કર્મ નક્કી કરે. એટલે સ્વકર્મ દૂતેન જવેન નીતા, આ જીવાત્મા બેટાઓ બિચારાઓ આ કર્મ દૂત છે, કર્મરૂપી દૂત એમને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું હોય છે. એટલે બિચારો જીવાત્મા દેહમાંથી છૂટે પછી એ કોના હાથમાં છે? કર્મના હાથમાં છે. એનું કર્મ જ્યાં લઈ જાય ત્યાં ખરું. એટલે એ કહે છે કે મોક્ષ તો નથી જાણતો. મુક્ત પુરુષો જે ધ્યેયને પ્રાપ્ત કરે છે, મોક્ષનું તો મને જ્ઞાન, એ મોક્ષ જાણવું અત્યંત કઠિન છે, એ તો સમજાય તો જવા જ દો. પણ કર્મફલ રૂપમ ગંતવ્યમ લોકે દુર્જ્ઞેયમ, જગતની અંદર તો કર્મના ફળને કારણે જે ગંતવ્ય છે, એટલે કે આ દેહમાંથી વિદાય લીધા પછી ક્યાં પહોંચવાનું છે એ પણ લોકો જાણતા નથી હોતા. શરીરાત એટલે બીજા શ્લોકમાં કહે છે શરીરાદ નિર્ગતઃ કો વા કથમ વાત્ર ગમિષ્યતે કિમ વા તદત્ર કો વેદ પુમાનર્થમતીન્દ્રિયમ. શરીરાદ નિર્ગત સન કહ કિમ સ્વરૂપ. આ શરીરમાંથી નીકળ્યા પછી હું કેવો બની જઉં છું નથી ખબર મને. લોકો આ પણ જાણતા નથી. એટલે મોક્ષ વિશે પણ નથી જાણતા, મૃત્યુ વિશે પણ નથી જાણતા. સ્વાભાવિક છે ને, અતિન્દ્રિય વસ્તુ છે. મૃત્યુ પછી શું થાય છે? અતિન્દ્રિય અર્થાત આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, કોઈ જોઈ શકતું નથી. શરીરાદ નિર્ગત સન કહ કિમ સ્વરૂપ. આ શ્વાસ સ્થૂળ શરીરમાંથી નીકળનાર કોણ છે નથી જાણતો. કથમ વા અત્ર ગમિષ્યતિ, કથમ કેન પ્રકારેણ, અને કેવી રીતે નીકળે છે. એટલે કોણ સ્થૂળ સમય નીકળે છે, નીકળતી વખતે એનું સ્વરૂપ કેવું હોય છે, કઈ રીતે નીકળે છે. કથમ કેન પ્રકારેણ, કથમ વા અત્ર ગમિષ્યતિ, કિમ ગમિષ્યતિ, કિમ ફલમ ગમિષ્યતિ. એ પ્રવાહ નીકળ્યા પછી વળી પાછું કયું ફળ પ્રાપ્ત કરશે, કયા લોકમાં જશે. તો આ દેહમાંથી પ્રયાણ કરતી વખતે કોણ પ્રયાણ કરે છે, પ્રયાણ કર્યા પછી એનું કેવું રૂપ હોય છે, કઈ રીતે આમાંથી નીકળે છે, નીકળ્યા પછી કયા લોકને પ્રાપ્ત કરે છે. કિમ ફલમ, કયો લોક પ્રાપ્ત કરે, કયા પ્રકારનું બીજું શરીર પ્રાપ્ત કરે. તેથી મર્યા પછી કયા પ્રકારનું ફળ મળે છે. કિમ ફલમ ગમિષ્યતિ તદેતત અતીન્દ્રિયમ લોકે કો વેદ. પુમાનર્થમ અતીન્દ્રિયમ કો વેદ. અતીન્દ્રિય વસ્તુ છે આ બધી. તેથી આ જગતની અંદર આનું જ્ઞાન પણ કોને હોય, એ પણ જ્ઞાન મને નથી. તમે તો આપ પૂછો છો કે ભાઈ આ મર્યા પછી ક્યાં જશે, કંઈ ખબર નથી. કોણ મરે છે, મર્યા પછી કેવો છે, એ ક્યાં એ પહોંચવાનું છે, એનું શું ફળ છે, કશી વસ્તુ જાણતો નથી. એવં વિધ અજ્ઞાન નિવર્તનાય મમ ભવંતમ મહાત્માનમ પ્રતિ પ્રશ્ન હતી. તો આ પ્રકારનું અજ્ઞાન મારું છે. પારમાર્થ વિષયમાં પણ અજ્ઞાન છે, મોક્ષના વિષયમાં પણ અજ્ઞાન છે, મૃત્યુના વિષયમાં પણ અજ્ઞાન છે. હું સ્વરૂપને પણ જાણતો નથી, ઔપાધિક રૂપે પણ જાણતો નથી, સંસારને પણ જાણતો નથી, મૃત્યુને પણ જાણતો નથી, અને પછીની ગતિને પણ જાણતો નથી. આટલું મહાભયંકર જ્ઞાન મારામાં છે. એવં વિધ
અજ્ઞાન નિવર્તનાય એવ, આ પ્રકારના અજ્ઞાનનું નિવારણ કરવા માટે મમ ભવંતમ મહાત્માનમ પતિ પ્રશ્ન, માટે આપ જે મહાત્મા છો એમને મેં આ પ્રશ્ન પૂછ્યો, આ બધું અજ્ઞાન જે છે એ દૂર કરવા માટે. બીજા શ્લોકમાં કહે છે અતએવ તુ પૃચ્છામિ સૂર્ય શિષ્યમ મહાધિયમ ભગવંતમ મહાત્માનમ ઇહામુત્રાસ કોવિદમ. અતએવ તુ પૃચ્છામિ, માટે હું પૂછી રહ્યો છું, અને ગમે તે નથી પૂછતો. ગમે તેને પૂછ ના કરવો. કોને પૂછવું? જેની પાસે ઉત્તર મળે એ પ્રકારની ખાતરી હોય એને પૂછવું. હું આપને પૂછી રહ્યો છું, સૂર્ય શિષ્યમ, આપ કોણ છો? ભગવાન સૂર્યના શિષ્ય છો. મહાધિયમ, અત્યંત બુદ્ધિમાન છો, અને માટે આપને પૂછું છું. અરે મોટા મહાગુરુના શિષ્ય પણ હોય અને બુદ્ધિમાન પણ હોય તો શું? મહાત્માનમ, આપ તો ઉદાર હૃદયના છો. અગત્યની વસ્તુ એ છે મહાત્મા છે. મહાત્માનો તો ઘણો થાય. જે મહાન આત્મા છે એટલે આત્માને જાણનાર છે, એટલે આત્મા સર્વનો આત્મા છે, એ પ્રકારનું જ્ઞાન જે ધરાવનાર છે તે તો આત્મા એટલે અંતઃકરણ, જેનું વિશાળ અંતઃકરણ છે, જે કૃપાળુ છે, દયાળુ છે અને ઉદાર છે. નહીતર તો જ્ઞાન પોતાની પાસે તો પણ ઉપદેશ ના કરે. તું લાયક નથી, પછી આવજે, આમ કરજે, એમ કરીને એવું થઈ શકે? પણ ના, આપ મહાત્મા છો, આપ તો એવું ન જ કરો. તો મહાત્મા છો, જ્ઞાની છો, માટે મને બરોબર સમજો છો. મારું દુઃખ કયા પ્રકારનું છે, હું કેવો પીડાઈ રહ્યો છું, એ પીડાનું નિવારણ કરવાની કેવી અત્યંત આવશ્યકતા છે, એ બધું આપ જાણો છો. એ ન સમજતો હોય તોય કંઈ ના થાય. પેલો માણસ પીડાઈ રહ્યો છે એની આપણને સમજ ના હોય, અને સમજ હોય તોય પણ આપણે કોઈ પ્રકારની અનુકંપા ન હોય તો કશું ના થાય. સમજ પણ છે, અનુકંપા પણ છે, ઉદારતા પણ છે, જ્ઞાન બધું જ છે. મહાત્મા છો. ઇહા મુત્રાર્થ કોવિદમ. હવે મૃત્યુ પછી જે શું થાય એ કોણ જાણે? એટલે કઠોપનિષદનો યમરાજા ગુરુ છે, કારણ કે એ બધું જાણતા હોય. આ લોક વિશે પણ જાણે અને પરલોક વિશે પણ જાણે. ઇહા મુત્રાર્થ કોવિદમ, આપ તો મહાન જ્ઞાની છો, મહાબુદ્ધિમાન છો. ઇહ અમુત્ર, આલોક અને પરલોક બંને વિશે જાણનારા છો. એટલે આ લોકની અંદર જે મેં પૂછ્યું કે ભાઈ અજ્ઞાન એટલે શું, સંસારનું કારણ છે વગેરે વગેરે પણ જાણનારા છો. અને પરલોક અર્થાત મૃત્યુ પછી શું થાય છે, કોણ અહીંથી જાય છે, કેવી રીતે જાય છે અને ક્યાં જાય છે, આ બધું પણ આપ જાણનારા છો. ઇહા મુત્રાર્થ કોવિદમ, ઇહ અને અમુત્ર, આલોક અને પરલોક એના વિશે આપ જાણકાર છો. ભગવંતમ, આપ ભગવાન છો, ઐશ્વર્યશાળી છો. બધું હોય છતાંય પણ પાછું ઐશ્વર્ય હોવું જોઈએ તો જ પેલાને મદદ કરી શકાય, તો દુઃખોને મુક્ત કરી શકાય. આપ કહેવા છો ભગવાન છો, ઐશ્વર્યશાળી છો, અને તેથી મને ખાતરી છે કે મને આ દુઃખમાંથી મુક્ત કરી શકશો. આ પ્રકારે જનક રાજાએ નિવેદન કર્યું કે પોતે પોતાનું અજ્ઞાન પ્રગટ કર્યું. એમ દ્વારા આપોઆપ જ પ્રશ્ન પ્રગટ થઈ ગયો, બધું પ્રગટ થઈ ગયું. આમ કે છે હું કશું જાણતો નથી, પણ શું નથી જાણતો એ તો જાણે છે. એ અગત્યનું છે. શું નથી જાણતા એ જનક રાજા સારી રીતે જાણે છે, એટલે તો કહી શક્યા. એટલે કયા પ્રકારનું અજ્ઞાન મારામાં છે, તેથી કયા પ્રકારના અજ્ઞાનનું આપે નિવારણ કરવું જોઈએ એ પણ સ્પષ્ટ કર્યું ને, કે આટલી વસ્તુ વિશે હું જાણવા માંગુ છું, આ હું નથી જાણતો. તો આગળ કહે છે
जनकेनैव मुक्तस्तं याज्ञवल्क्योऽप्युवाचः अहं वक्ष्यामि गन्तव्यम् तव मा भूद्भयं नृप। जनकेन एव मुक्त जनक वडે જ્યારે જેને આ પ્રકારે કહેવામાં આવ્યું છે એટલે જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને જ્યારે આ પ્રકારે કહ્યું એવો મુક્તો મુનિ રાજ્ઞ ઉત્તમાધિકારિતામ આલક્ષ્ય એટલે જનક રાજાએ કહ્યું એની પાછળ પણ બહુ જ ઢાપણ છે ને, કેટલી બધી સમજે છે કે જીવન મારે શું જાણવાનું શું નથી જાણતો એ સમજવી બહુ મોટી વસ્તુ છે. તો જ આપણે યોગ્ય સ્થળે જઈએ ને આપણે યોગ્ય માર્ગદર્શનની પ્રાપ્તિ કરી શકીએ અને પછી આપણે જે જીવનનું ધ્યેય છે પ્રાપ્ત કરી શકીએ. ઉત્તમાધિકારિતામ આલક્ષ્ય યાજ્ઞવલ્ક્ય જુએ છે કે જનક રાજા ઉત્તમ અધિકારી છે, એની ઉત્તમ અધિકારીતાને જોઈને તસ્ય તત્વ પ્રદર્શનમ પછી તો એમને તત્વનું પ્રદર્શન કરવા માટે કેવું છે ભય નિવર્તકમ પ્રતિજ્ઞ કે હું તત્વનું નિદર્શન કરીશ જે તને સર્વ ભયમાંથી મુક્ત કરશે. આ ભયનું વર્ણન કરવામાં આવ્યા પોતાના દુઃખ દ્વારા. ભીતમ પ્રપન્નમ પરિપાહે મૃત્યો ભીતમ, હું ભયભીત છું, પ્રપન્ન છું, શરણાગત છું, મૃત્યો પરિપાહી, મને મૃત્યુથી મુક્ત કરો. તો એટલે ભય નિવર્તકમ આ તત્વજ્ઞાન કેવું છે ભયને નિવૃત્ત કરનારું છે, ભયમાંથી મુક્ત કરનારું છે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે તૈત્રીય ઉપનિષદ કહે કે જ્ઞાની પુરુષ તો નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. તો આ પ્રકારે ભયનું નિવારણ કરનાર તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરવાની આ યાજ્ઞવલ્ક્યે પ્રતિજ્ઞા કરી. જનકેન એવ ઉક્ત તમ યાજ્ઞવલ્ક્યો અપી ઉવાચ યાજ્ઞવલ્ક્યે પણ કહ્યું અહમ વક્ષ્યામિ ગંતવ્યમ, હે જનક રાજા ચિંતા ના કરો, ગંતવ્ય અર્થાત શું ધ્યેય છે એ હું તમને જરૂર કહીશ. તવમાં અભૂત ભયમ નૃપ, હે નૃપ હે રાજા તવમાં ભયમ અભૂત, તમને ભય ના થાવ, તમે ચિંતા ના કરો, ડરો નહીં, હું આ તમને જરૂર કહીશ. એ પ્રકારે પહેલવા દદ્યાદભીતિમ સહસા મહાત્મા વિવેક ચૂડામણી કે આ પ્રકારે જ્યારે ભયભીત બોલો જિજ્ઞાસુ પોતાની સમક્ષ આવ્યો છે ત્યારે મહાત્માએ પહેલા શું કરવું છે દદ્યાદભીતિમ, એને નિર્ભયતા પ્રદાન કરવી જોઈએ કે ચિંતા ના કરીશ. અશોચાનન્વ શોચસ્તો, અર્જુન શું કામ ચિંતા કરે છે, આ શોકનું કોઈ કારણ છે જ નહીં. ચાલો નથી એ તો આપણે એટલું કહે તો ખરેખર શોકનું કારણ જ નથી. ચાલો બહુ સરસ, કેમ નથી જાણી લઈશું આપણે. તો પહેલાં ખબર પડી કે કંઈ ચિંતા નથી, ડૉક્ટર તરત કે ચિંતા નથી મટી જશે. આપણે બહુ ચિંતા શું થશે ને શું નહીં થાય જાત જાતની ચિંતાઓ આપણે કરતા હોઈએ, પેલાને પેલું થયું ને ફલાણું થયું ને આ થયું ને મને શું થશે, ચિંતા નહીં. ઘણા વાર વૈદ્યરાજ કે ચિંતા નહીં, બધું મટી જશે. બહુ આત્મવિશ્વાસથી વાત કરતા હોય છે એ લોકો. એવો વિશ્વાસથી વાત કરે ત્યારે દર્દીને પણ એનો વિશ્વાસ જન્મે કે હા આ મને મદદ કરશે, આ મારો વ્યાધિ દૂર કરશે. એ બિચારો પણ એને આશ્વાસન મળે. આગળ મુનિના પૂર્વમ કુત્ર ગમિષ્યસી ઇતિ યત પૃષ્ઠમ તસ્ય આશયમ મુનિમુખેના. હવે આગળ મુનિએ જ પૂછ્યું યાજ્ઞવલ્ક્ય દેહનો ત્યાગ કરીને ક્યાં ગમિષ્યસી, તું ક્યાં જવાનો છું એ મને તને ખબર છે? એવું પ્રશ્ન પૂછવાનું પ્રયોજન શું? પોતે પ્રશ્ન પૂછવાનું પ્રયોજન પોતે સ્પષ્ટ કરે છે. ક્વ ગમિષ્યસી કુત્ર ગમિષ્યસી, દેહનો ત્યાગ કરીને બે રીતે, દેહનો ત્યાગ કરો એટલે દેહના અભિમાનનો ત્યાગ કરીને ક્યાં જવાનું છે તો મોક્ષ. આ દેહનો ત્યાગ કરીને ક્યાં જવાનું તો કે મૃત્યુ. તો કુત્ર ગમિષ્યસી,
તો ક્યાં જવાનો છે એ વિશે મેં જ્યારે પ્રશ્ન કર્યો, ઇદ્યત પૃષ્ઠમ, એ પ્રશ્ન જે કરવામાં આવ્યો હતો, તસ્યાશયમ મુનિમુખેના, એ પ્રશ્નની પાછળ જે આશય હતો, જે ઈરાદો હતો, એ યાજ્ઞવલ્ક ઋષિ એટલે એમના મુખથી ગ્રંથકાર આપણને કહે છે. આ બધી તો આમાંનું મૂળ ગ્રંથમાં તો ઉપનિષદ કશું છે જ નહીં ને. તો વિચાર કરો, એક નાનકડા વાક્ય પર કેટલી બધી મોટી રચના કરવામાં આવે છે. કેટલી મેધા શક્તિ હશે, કેવી કલ્પના શક્તિ હશે, કેવી રચના શક્તિ હશે કે આ બધું રચી રહ્યા છે. અને આપણને એટલે આનું નામ પુરાણ, કે જે મૂળ પુરાણનું પણ મૂળ તો વેદમાં જ છે. એટલે વેદની અંદર જે સંક્ષેપમાં કહેવાયું હોય એનો બધો વિસ્તાર થાય, બધી કથાઓના રૂપમાં થાય, પ્રસંગોના રૂપમાં થાય, સુંદર સુંદર બધા અનુભવોના ચિત્રોના રૂપમાં થાય. બાળકોને આપણે કંઈ કહેવું હોય તો કેવી ચિત્રકથા કહીએ ને, તે બધું પુરાણ ચિત્રકથા છે. આ પુરાણ પણ ચિત્રકથા છે. અને તેથી ચિત્રકથામાં સમજવું સરળ પડી જાય બાળકોને. નહીતર તો આપણે તો કલ્પના કરી શકીએ, વર્ણન કરવામાં આવે ત્યારે તેથી આપણે પણ પેલો બાળક એ કલ્પના ન કરી શકે. અને માટે કલ્પનાની સમક્ષ રજૂ કરવામાં આવે. તો કહે છે પછીના શ્લોકમાં, ગંતવ્યમ યન્મયા પૃષ્ટમ તત્ર વક્ષ્યામિ કારણમ ભવતે ધર્મયુક્તાય વદાન્યાય મહીભુજે. યન્મયા ગંતવ્યમ પૃષ્ઠમ. હે જનક રાજા, મેં ગંતવ્ય વિશે પ્રશ્ન કરેલો, કુત્ર ગમિષ્યસી, ક્યાં જવાનું છે, એમ ગંતવ્ય વિશે મેં જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે તત્ર વક્ષ્યામિ કારણમ, તો કારણમ એટલે પ્રયોજકમ. એ પ્રશ્નની પાછળ શું ઈરાદો હતો, શું પ્રયોજન હતું, એવું તને કહું છું. આ પ્રશ્ન પૂછવાની પાછળ પ્રયોજન હતું એવું હું કહું. કોને કહું? ભવતે ધર્મયુક્તાય, ગમે તેને ના કહું, ભવતે તમને કહું. ધર્મયુક્તાય, જનક રાજા ઉત્તમાધિકારી છે. કઈ રીતે? ધર્મયુક્તાય, પહેલી વસ્તુ ધર્મ છે. રાજા કેવો છે? ધર્મનિષ્ઠ છે. વદાન્યાય, વદાન્ય એટલે કોણ? અત્યંત દાની છે, ઉદાર છે. મહીભુજે, મહીભુજ એટલે રાજા. આ મહીને પૂછે ભોગવનાર, હે પૃથ્વીપતિ, કારણ કે તમે ધર્મનિષ્ઠ છો, કારણ કે તમે ઉદાર છો, દાની છો, ઉત્તમાધિકારી છો. મળે તમને કહીશ કે ગંતવ્ય વિશે મેં જે પ્રશ્ન કર્યો એની પાછળ શું પ્રયોજન હતું, શું ઈરાદો હતો. આ રીતે એ કહેવાનું પ્રતિજ્ઞા કરી. આ દ્વારા કહ્યું ને તત્ર વક્ષ્યામિ કારણમ, પ્રયોજન કહીશ એમ કે એને પ્રયોજન કહેવાની પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞ. હવે બહુ પ્રશ્નની પણ કેટલું બધું એની પાછળ કેટલું વિશ્લેષણ છે જોવા જેવું છે. કહે છે લોકે સ્યાદ્વેદ પ્રશ્ન અજાનતો જાનતોપિ વા ગંતવ્યસ્ય યદા જ્ઞાનાદ તદાપી દ્વિવિધો ભવેદ સંવાદાર્થમ ભવેત ક્વાપી સંદેહાદ્વા વિપર્યયાત.
લોકે સ્યાત વિવિધ પ્રશ્ન. હે જનક રાજા, આ દુનિયાની અંદર પ્રશ્ન છે એ બે પ્રકારના હોય. અજાનત જાનતો વાપી. કોઈને ઉત્તર ખબર નથી, જે અજ્ઞાની છે, ન જાણતો હોય એવો પ્રશ્ન કરે. જાણતો હોય, ઉત્તર જાણતો હોય તો પ્રશ્ન કરે. અજાનત અજાનત કર્તૃક જાનત કર્તૃકસ્ય ઇતિ દ્વિધ પ્રશ્ન. પ્રશ્ન બે રીતે બે જાતના માણસો પૂછે. જે નથી જાણતો એ પૂછે અને જાણતો હોય એ પણ પૂછે. હા, અચ્છા, એ કેવી રીતે? તો તત આદ્યો યથા ભવત્કૃત. હે જનક રાજા, તમે જે પ્રશ્ન કર્યો કેવો છે? એનો ઉત્તર નથી જાણતા અને અજ્ઞાનથી પ્રશ્ન કર્યો. જાણવા માટે પ્રશ્ન કરવાની આ એક રીત છે. બીજી રીત કેવી છે? જાણતા હોય તો એ પ્રશ્ન કરે. તો કે છે ગંતવ્ય છે યદા જ્ઞાન. ગંતવ્ય કહો કે જે કે જાણવાનું છે એનું જ્ઞાન આપણને હોય. તદાપી દ્વિવિધો હવે. જાણીને પ્રશ્ન કરે એની પાછળ પણ બે પ્રયોજન હોઈ શકે. તો ન જાણનારો પ્રશ્ન કરે કે જાણનારો પ્રશ્ન કરે. જાણનારો પ્રશ્ન કરે એ પણ બે પ્રકારનો હોય. કેવો બે પ્રકારનો? સંવાદાર્થમ ભવેત ક્વાપી સંદેહાદ વા વિપર્યાદ. કોઈનો પ્રશ્ન કરીએ છે ને મળે સંવાદ માટે કે હું જે જાણું છું એ બરોબર છે કે નહીં. આપણે જાણતા હોઈએ પણ આપણે ખાતરી કરવા માંગતા હોઈએ એટલે જાણકારને પૂછીએ. ખબર છે મને કે ભાઈ બદ્રીનાથ કેમ જવાનું, છતાં પૂછી લો. ઘણા લોકોને આ પૂછપૂછ કરવાની ટેવ હોય, પૂછ્યા જ કરે. ડ્રાઈવ કરતા હોય એટલે દરેક 4 ભાઈ પૂછે. પણ આપણે પણ ઘણી વાર જાણતા હોઈએ ને, છતાં અજાણ્યા પ્રદેશમાં ગયા હોઈએ ત્યારે ખાતરીકરણ પૂછી લઈએ. ખાતરીકરણ પૂછે. જાણીને પ્રશ્ન ક્યારે કરીએ? એક તો ખાતરીકરણ, સંવાદાત. સંવાદ એટલે એ જે જાણે છે એ જ હું જાણું છું કે નહીં એની ખાતરી કરવા માટે. હું જાણું છું એ બરોબર છે કે નહીં એ ખાતરી કરવા માટે, જેથી મને દ્રઢ થાય. અથવા સંદેહાદ વા વિપર્યાત. હું જાણું છું ખરો, પણ હું જાણું છું એ બરોબર છે કે નહીં એ વિશે મને શંકા છે. અથવા હું ખોટું જાણું છું. વિપર્યાત. આપણે જાણતા હોય, માનીએ કે જાણીએ છીએ અને આપણો ભ્રમ હોય, અથવા આપણે જાણતા હોઈએ છતાં આપણે ખાતરી ના હોય કે હું જાણું છું એ બરોબર છે કે નહીં, આપણને સંદેહ હોય, શંકા હોય તો પૂછીએ. એક તો જ્ઞાન સ્પષ્ટ જ્ઞાન છે અને પૂછીએ ખાતરી કરવા માટે કે મારું જ્ઞાન બરોબર છે કે નહીં. અથવા તો સ્પષ્ટ જ્ઞાન નથી, મને અંદર શંકા હોય એ શંકા દૂર કરવા માટે, કે પછી વિપરીત જ્ઞાન ભ્રમ હોય તે દૂર કરવા માટે. તો સમ્યક જ્ઞાની કર્તૃકો અસમ્યક જ્ઞાની કર્તૃકસ્ય જાનત કર્તૃક દ્વિવિધ. હા, જાણનાર પ્રશ્ન કરે બે પ્રકારનો કયો? સમ્યક જ્ઞાની કર્તૃક, જેને સાચું જ્ઞાન છે એવો એક જણ પ્રશ્ન કરે. આ સમ્યક જ્ઞાની, જેને જ્ઞાન સ્પષ્ટ નથી, સંદેહ હોય કે વિપરીત ભાવના હોય, એને આપણે અસમ્યક અયથાર્થ જ્ઞાન કહીએ. યથાર્થ જ્ઞાન જેમાં કોઈ સંદેહ કે વિપર્ય ના હોય, અને બીજું અયથાર્થ જ્ઞાન જ્યાં સંદેહ વિપર્ય હોય. આમ જાણનાર પણ બે પ્રકારના હોય અને બે પ્રકારની રીતે પ્રશ્ન હોય. તત્રાદ્ય સંવાદાર્થમ સ્વજ્ઞાન પરજ્ઞાનયો સમાન વિષયત્વ નિશ્ચયાર્થમ ભવેદ. કે મારું જ્ઞાન અને જેને પૂછ્યું જેનું જ્ઞાન એ સમાન વિષયત્વ એક જ છે. ટૂંકમાં એ પ્રકારે ખાતરી કરવા માટે સંવાદ એટલે આપણું જ્ઞાન સમાન છે એ ખાતરી કરવાને પૂછે. દ્વિતીયસ્તુ સંશયન વિપરેણ વા કૃત. અથવા તો મને ખાતરી ન હોય અને પ્રશ્ન કરું, જેથી એમની પાસે જાણીને મારો સંશય કે વિપર્ય દૂર કરવો. તદ નિવૃત્તિ ફલક.
એકમાં સંવાદ ફળ છે. સ્પષ્ટ જ્ઞાન હોય છતાંય પ્રશ્ન કરું તો સંવાદ એટલે ખાતરી કરવી કે હું જાણું છું એ બરોબર, એ જ બરોબર જ છે. અને જાણતા હોઈએ એમાં શંકા વગેરે હોય તો શંકાની નિવૃત્તિ માટે આપણે પ્રશ્ન કરીએ. આ રીતે પ્રશ્ન થયો. એ વળી પાછું આગળ કહે છે. ચાલો હવે આપણે પછી વાંચીએ પછીનો શ્લોક. સંવાદાર્થમ યદા પ્રશ્ન તદાપ્યેષદ્વિધા ભવેત આત્મનો બુદ્ધિવૈષદ્ય જ્ઞાનાદ્યર્થમ પરસ્ય વા. જાણીને પ્રશ્ન કરતા હોઈએ અને ખબર છે કે એમને પણ જ્ઞાન છે તેથી ખાતરી કરવા પ્રશ્ન કરતા હોય, એમાં બે પ્રકાર હોઈ શકે. સંવાદાર્થ પ્રશ્ન બી સ્વબુદ્ધે પરબુદ્ધેર્વા વૈમલ્ય જ્ઞાન રૂપ પ્રયોજન ભેદેન દ્વિધા ભવેત. તદાપી એશ દ્વિધા તો બે પ્રકારનો હોય. આત્મનો બુદ્ધિ વૈષદ્ય જ્ઞાનાદ્યર્થમ. વૈષદ્ય એટલે નિર્મળતા, સ્વચ્છતા, નિર્મળતા, સ્પષ્ટતા એટલે વૈષદ્ય, વિશદતાનો ભાવ, વિશદતા. તો કહે છે કે વૈમલ્ય જ્ઞાન રૂપ પ્રયોજન ભેદેન, કે આત્મના હું જે જાણું છું એ બરોબર નિર્મળ છે કે નહીં, સ્પષ્ટ છે કે નહીં. જાણું તો છું પણ સ્પષ્ટ છે કે નહીં, કોઈ પ્રકારનો એમાં દોષ નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છતા કે નિર્મળતાની ખાતરી કરવા માટે, અથવા પરસ્ય કે પેલાને જ્ઞાન છે એ નિર્મળ છે કે નહીં. આવો પણ પ્રશ્ન હોય. પોતાનું જ્ઞાન નિર્મળ છે કે નહીં, કે અન્યનું જ્ઞાન નિર્મળ છે કે નહીં, એ બંને ઈરાદાઓથી પ્રશ્ન થઈ શકે જાણીને પણ. જેવી રીતે યાજ્ઞવલ્ક્ય અને આગળના અધ્યાયની અંદર જે જનક રાજાની સભામાં પ્રશ્નો થયા બધા વિદ્વાનો સાથે, પેલા જાણીને પ્રશ્ન પૂછતા હતા. પ્રત્યેક જણ આ જાણે છે કે નહીં એ જોવા માટે, એનું જ્ઞાન નિર્મળ છે કે નહીં એ ખાતરી કરવા માટે. કોઈક જ એવો નમ્ર હોય જે મારું જ્ઞાન નિર્મળ છે કે નહીં ખાતરી કરવા ઈચ્છતો હોય. બાકી બધા લોકો યાજ્ઞવલ્ક્ય જ્ઞાન નિર્મળ છે કે નહીં એ ખાતરી જોવા માટે. એટલે જાણીને પ્રશ્ન કરે ત્યારે પણ પ્રશ્ન પાછળ બે પ્રકારનું પ્રયોજન હોઈ શકે. તેથી પક્ષે શ્વેતેષુ ધીમદ્ભિઃ ગંતવ્યસ્ય વિનિશ્ચયે વક્તવ્યોત્ર ભવેદ માર્ગઃ નાન્યથા રાજસત્તમ. એતેષુ પક્ષેષુ ધીમદ્ભિઃ ગંતવ્યસ્ય વિનિશ્ચયે. એટલે કે એતેષુ જાણાત કરતો પ્રશ્નભેદેષુ પક્ષેષુ સત્સુ પ્રશ્ન સંબંધી ગંતવ્ય નિશ્ચય સતી એવ. એટલે યાજ્ઞવલ્ક્ય કહે છે કે ભાઈ જે પ્રશ્ન પૂછી રહ્યો છે એ કઈ કક્ષામાં છે, એ જાણતો નથી ને પૂછે છે કે જાણીને પૂછે છે. જાણીને પૂછવા પાછળ પણ યા તો ખાતરી કરવાનો છે કે સંશય કે દૂર કરવાનો છે. ખાતરી કરવામાં પણ પોતાના જ્ઞાનની નિર્મળતા વડે પ્રશ્ન કરે છે કે પેલાના જ્ઞાનની નિર્મળતા વડે પ્રશ્ન કરે. આ બધું પહેલા જાણવું જોઈએ. પ્રશ્ન થાય ને ઉત્તર આપતા પહેલા બધી પહેલા ખાતરી કે સ્પષ્ટ હોવું જોઈએ. ધીમદ્ભિઃ બુદ્ધિમાન મનુષ્ય તો ગંતવ્ય એતેષુ પક્ષેષુ, આ બધા જે પક્ષો છે તો એમાં ગંતવ્યસ્ય વિનિશ્ચયે પ્રશ્ન સંબંધી ગંતવ્યસ્ય નિશ્ચય સતી એવ. કે ખરેખર ગંતવ્યનું એના પાસે કયા પ્રકારની સમજ છે એનો નિશ્ચય થાય પછી જ ધીમદ્ભિઃ માર્ગો વક્તવ્ય. આ માર્ગ પૂછે તો ખરો ભાઈ ગંતવ્ય જાણે છે કે નથી જાણતો, જાણતો તેને ખાતરી છે કે નહીં, એ મારી પછી ખાતરી કરવા પૂછે છે કે શું છે. આ બધું આપણે જાણી લઈએ પછી એનો ઉત્તર આપવો જોઈએ ગંતવ્યનો અને માર્ગનો, નહીંતર ના આપવો જોઈએ.
એટલે જનક રાજા કહે છે કે આ પ્રકારે મેં પૂછ્યું કે ક્યાં જવાનું છે ખબર છે? એની પાછળ આ ઈરાદો હતો કે અમની કઈ કક્ષામાં તમે આવો છો. એ જાણી લીધા પછી કેવી રીતે ઉત્તર આપવો એનો નિર્ણય થઈ શકે. એ જાણ્યા પછી જ વિદ્વાન માણસે, બુદ્ધિમાન માણસે ઉત્તર આપવો જોઈએ, ન અન્યથા. વક્તવ્યોત્ર ભવેદ માર્ગ, તો જ માર્ગ અત્ર વક્તવ્યો ભવે, તો જ માર્ગ છે. એટલે ગંતવ્યનો જ્યારે નિશ્ચય, ગંતવ્ય છે વિનિશ્ચય કૃતે, ગંતવ્યનો નિશ્ચય થઈ જાય ત્યારે ક્યાં પહોંચવાનો નિશ્ચય થયા પછી જ એનો માર્ગ છે એ માર્ગ વિશે કહેવું જોઈએ, ન અન્યથા એ સિવાય ન કહેવું જોઈએ. રાજ સપ્તમ, હે શ્રેષ્ઠ રાજા, આ પ્રકારે હોવાને કારણે મેં પ્રશ્ન કર્યો કે કુત્ર ગમિષ્યસી. તેથી જનક રાજા કઈ કક્ષામાં આવે છે? કહે છે અજ્ઞાનેન તુ ગંતવ્યમ માર્ગમ બ્રૂયાન નરાધિપ દયાલુર્બુદ્ધિમાત્રા દયાલુર્બુદ્ધિમાન નૈવ માર્ગમાત્રમ કથંચન મા કૃથા નૃપસંદેહમ સાવધાનમનાશૃણુ. અજ્ઞાને તો ગંતવ્યમ માર્ગમ, અજ્ઞાને તું યદા પૃચ્છતિ, યદા તો અજ્ઞાને પૃચ્છતિ, બિચારો જાણતો નથી ને પૂછી રહ્યો છે. તદા દયાલુ બુદ્ધિમાન નૈવ માર્ગ માત્ર કથંચન બ્રુયાત. એ જાણતો નથી અને પ્રશ્ન કરે છે કયો માર્ગ છે, તો માત્ર માર્ગ જ ના બતાવવો જોઈએ, ગંતવ્ય બતાવવું જોઈએ. ક્યાં જવાનું છે એવું પૂછે ત્યારે ભાઈ તારે ક્યાં જવાનું છે પણ કહેવું જોઈએ, અને કયા માર્ગે જવાનું છે એ પણ કહેવું. દયાળુ એ કહેવું જોઈએ જે આમ જા એમ નહીં, એટલું એને ક્યાં જવાનું છે ખબર નહીં. એ જાય તો પછી પહોંચ્યા પછી ખબર ના પડે કે ક્યાં જવાનું છે ને. ખાલી માર્ગ ખબર હોય અને ક્યાં પહોંચવાનું જે ખબર ના હોય તો તમે માર્ગ પર પ્રયાણ કરો અને પહોંચો તો એ ખબર ના પડે કે હું પહોંચી ગયો કે નહીં, અને ન પહોંચ્યો તો એ લાગે કે હું પહોંચી ગયો. એવું થઈ શકે ને. તેથી દયાલુ બુદ્ધિમાન નૈવ માર્ગ માત્રમ કથંચન, જે બુદ્ધિમાન છે, દયાળુ છે અને માત્ર માર્ગ જ ના કહેવો જોઈએ, પરંતુ ગંતવ્ય પણ કહેવું જોઈએ અને માર્ગ પણ કહેવો જોઈએ. મા કૃથા નૃપસંદેહમ તત્રાપી માર્ગ માત્રમ કથન ન બ્રુયાત કિંતુ તદ વિશેષમ બ્રુયાત. માત્ર આ રસ્તો નહીં, એની વિશેષતા પણ કહેવી જોઈએ કે જો આવું આવું તને મળશે, તું જે રસ્તે જઈ રહ્યો છું ને આપણે થાય કે સાચો રસ્તો છે કે નહીં. કોઈ કહ્યું હોય તો આપણે જઈએ એટલે કેમ પૂછપૂછ કરવું પડે કે ખબર નથી કાંઈ. એટલે પેલો કે જો આમ જઈશ ને એટલે ફલાણું મકાન આવશે, વચ્ચે પેલું મંદિર આવશે, વચ્ચે પેલી દુકાન આવશે, વચ્ચે પેલું ગામ આવશે, વચ્ચે આમ આવશે. આવું બધું વિશેષતા કઈ હોય ને તો આપણને બરોબર અંદર આશ્વાસન હોય, આપણને ખાતું હોય કે હા હું બરોબર જઈ રહ્યો છું. એટલે કે છે તત્રાપી માર્ગ માત્ર કથંચન ન બ્રુયાત. ગંતવ્ય તો કહેવું જોઈએ, માર્ગ પણ કહેવો જોઈએ, માત્ર માર્ગ ના કહેવો જોઈએ, કિંતુ તદ વિશેષમ બ્રુયાત. એ માર્ગની વિશેષતાઓ વિશે પણ કહેવું જોઈએ, જેથી એને ખાતરી થાય કે હું સાચા માર્ગે આવી રહ્યો છું, હું પ્રયાણ સાચી દિશામાં કરી રહ્યો છું. એવમ સ્થિતે હે રાજન તુભ્યમ અજ્ઞાન પૃચ્છતે અહમ ગંતવ્યમ તાવત કથયામિ. તેથી હે રાજા, હું જાણું છું કે ભાઈ તમને અજ્ઞાન છે, તેથી જે ગંતવ્ય છે એ તો હું કહીશ જ, તમને ખબર નથી. તત્ર સાથે સાથે ગંતવ્ય તાવત કથયામિ, ગંતવ્ય કહીશ અને માર્ગ પણ કહીશ, વિશેષતાઓમાં કહીશ. મા કૃથા નૃપસંદેહમ, માટે હે રાજા કોઈ સંદેહ ન કરશો કે હું નહીં કહું. સાવધાન મના શૃણુ, બસ હવે સાવધાન મનવાળા થઈને શ્રવણ કરો, સાંભળો. તત્ર ચેતસ અવધાનમ એવો માર્ગ, એ માર્ગ ચિત્તની સાવધાનતા એ જ માર્ગ છે. એટલે ચિત્તની સાવધાનતા હોવી જોઈએ હું જે કહું છું એ સાંભળવામાં. અત સંદેહમ પરિત્યજ્ય સાવધાન મનાસન શૃણુતિ, સંદેહનો ત્યાગ કરીને સાવધાન મનવાળા થઈને હે રાજા સાંભળો. રાજાએ કહ્યું
અને યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે એમને સમજ આપી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.